નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10ની અંદર ગણિત વિષયમાં પહેલા ચેપ્ટરની અંદર આજ પાર્ટ 4ની અંદર અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ। ત્યારે ખૂબ જ અગત્યનો ટોપિક છે જે પરીક્ષાની અંદર વારંવાર 2 માર્કની અંદર પૂછાય છે। આ ટોપિકની આપણે શોર્ટકટ રીત અને ફૂલ થિયરી બંનેનો આપણે અભ્યાસ કરીશું। તો સૌ પ્રથમ આપણી પાસે આજે હેડિંગ છે અસમય સંખ્યા। તો વાસ્તવિક સંખ્યાની અંદર અસમય સંખ્યાનો સમાવેશ થાય છે, એટલે કે અસમય સંખ્યા કેને કહેવાય? તો કે જે સંખ્યાનું એટલે કે જે સંખ્યા પૂર્ણ વર્ગ ન હોય, પૂર્ણ ઘન ન હોય, આવી સંખ્યાને અસમય સંખ્યા કહેવાય। દાખલા તરીકે જેનું વર્ગમૂળ ન નીકળતું એવી સંખ્યા, એટલે વર્ગમૂળની અંદર 2, તો 2નું વર્ગમૂળ નીકળે નહીં। વર્ગમૂળની અંદર 3, વર્ગમૂળની અંદર 5, ઘનમૂળની અંદર 2, ઘનમૂળની અંદર 3, ઘનમૂળની અંદર 5 વગેરે, આ બધી સંખ્યાને અસમય સંખ્યા કહેવાય। હવે આપણે વાત કરીએ બીજી, દશાંશ સ્વરૂપમાં અસમય સંખ્યા કેને કહેવાય? તો કે દશાંશ સ્વરૂપની અંદર અસમય સંખ્યા એટલે કે આપણે ધોરણ 9ની અંદર પહેલા ચેપ્ટરમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ કે અસમય સંખ્યા 2 પ્રકારે હતી, એક સંખ્યા સ્વરૂપે અને દશાંશ સ્વરૂપમાં, કે જે અનંત અનાવૃત આપેલી હોય। તો આને પણ આપણે અસમય સંખ્યા જ કહેતા હતા। અનંત અનાવૃત એટલે કે કેવી સંખ્યા? તો કે જે સંખ્યાનું પુનરાવર્તન થતું હોય પણ એ પુનરાવર્તન વારંવાર હોય નહીં। દાખલા તરીકે તમે સંખ્યા 2, 10, 100, 1000, 10,000 વગેરે ડેશ ડેશ ડેશ, તો અનંત છે અને પોઈન્ટ પછી જે સંખ્યા છે એનું પુનરાવર્તન થાય છે, પણ એ પુનરાવર્તન આવૃત નથી। આવૃત એટલે કે કોઈ સંખ્યાનું વારંવાર પુનરાવર્તન ન થતું, બધી સંખ્યા કેવી છે? અલગ અલગ છે। એ જ રીતે 2.1, 2, 3, 4, 5, 6, 7, તો આ પણ સંખ્યા કેવી છે? અનંત અનાવૃત। તો કે જે સંખ્યા અનંત અનાવૃત હોય એને અસમય સંખ્યા કહેવાય, અને જે સંખ્યા અનંત આવૃત હોય એને સમય સંખ્યા કહેવાય। દાખલા તરીકે આપણે ધોરણ 9ની અંદર શીખી ગયા હતા x બરાબર 0.10/12। આનો મિનિંગ એવો થાય, પોઈન્ટ પછી આ 10નું વારંવાર અનંત સુધી પુનરાવર્તન થાય છે, માટે એને કહેવાય અનંત આવૃત, જે સમય સંખ્યા છે। અને આ જે સંખ્યા છે એમાં પુનરાવર્તન થતું નથી, માટે એને શું કહેવાય? અસમય સંખ્યા કહેવાય। તો હવે આપણે આ ચેપ્ટરની અંદર અભ્યાસ કરવાના છીએ કે જે અસમય સંખ્યા છે એને આપણે સાબિત કરવાની છે। આપણે ચકાસવાનું છે કે અસમય સંખ્યા કેમ? તો આપણી સાબિતી આપવાની થશે। એ સાબિતી તમને પરીક્ષાની અંદર 2 ગુણની અંદર પૂછાય છે। પરીક્ષાની અંદર 2 ગુણની અંદર પૂછાય છે। તમને પ્રશ્ન આવો પૂછાય કે સ્વાધ્યાય 1.3 નો દાખલા નંબર 1, તો કે સાબિત કરો કે એટલે કે સાબિત કરો કે √5 એ અસમય સંખ્યા છે। હવે આપણે શું કરવાનું છે? સાબિત કરવાનું છે। તો સાબિત કરવા માટે આપણને અત્યારે કોઈ ખ્યાલ આપેલો નથી। તો પહેલાં તો ટૂંકમાં માહિતી આપી દઉં કે તમારી પાસે કોઈ સંખ્યા છે, માની લ્યો 10। આ 10 રહ્યા એને તમે
10 વડે ભાગી શકો? તો કે 10 ને 10 વડે ભાગવામાં આવે તો ભાગી શકાય, એટલે કે જવાબ કેટલો મળે છે? 1. તો ટૂંકમાં આ 10ની અંદર 10નો ગુણક હશે. એ જ રીતે 10નો વર્ગ કરવામાં આવે એટલે કે 100. હું વર્ગ કરું તો પણ એને 10 વડે ભાગી શકાય છે. એટલે કે ટૂંકમાં મારો કહેવાનો મિનિંગ એવો છે કે કોઈ સંખ્યા એ છે, આ એને હું 5 વડે ભાગી શકું તો આનો વર્ગ કરવામાં આવે તો એ વર્ગને પણ 5 વડે ભાગી શકાય. એનો મિનિંગ કેમ? કારણ કે એ વર્ગ એટલે શું થાય? એ ગુણ્યા એ. તો અહીંયા એને 5 વડે ભાગી શકાય. કોઈ પણ સંખ્યા આવતી હોય, છેદ ઉડતી હોય, એટલે 5ના ગુણાંકમાં એની કિંમત કહેવાય. એટલે કે અહીંયા એ એટલે આનો મિનિંગ એવો થાય 5 ગુણ્યા કોઈ પણ સંખ્યા. એની જગ્યાએ 5ના ગુણકમાં હોય તો જ 5 વડે એને ભાગી શકાય. સમજાય છે હું શું કહેવા માગું છું? તો જો એને 5 વડે ભાગી શકાય તો એ વર્ગને પણ 5 વડે ભાગી શકાય, અને જે સંખ્યાને 5 વડે ભાગી શકાતા હોય તો એ સંખ્યાનો એક અવયવ 5 કહેવાય. શું કહેવાય? 5. હવે આપણે આ સાબિત કરવાનું છે. તો સાબિત કરવા માટે સૌપ્રથમ આપણને ઓલરેડી ખબર જ છે કે અસમય સંખ્યા છે, પણ આપણે શું કરવું છે ને? સાબિત કરવું છે. એટલે કે શરૂઆત કરવાની. ધારો કે x બરાબર √5 એ સમય સંખ્યા છે. √5 એ સમય સંખ્યા છે. હવે આપણે સાબિત કરી દીધું. તો સમય સંખ્યા હોય આપણે એને શેના વડે દર્શાવીએ છીએ? તો કે √5 બરાબર સમય સંખ્યાઓ હોય એટલે p/q સ્વરૂપ. પણ અહીંયા આપણે શું લીધા છે? a અને b, જ્યાં a અને b નો ગુસા કેટલો છે? 1. અને a અને b ની કિંમત છે બિલોંગ્સ ટુ n. શેમાંથી લીધી મેં? પ્રાકૃતિક સંખ્યા. કેમ આવું કર્યું? તો કે અહીંયા જે સંખ્યા તમે લીધી છે એ a b નો જે ગુસા મળશે એ ગુસા કેવો મળે? a અને b. અને ગુસા 1 ક્યારે મળે? તો કે આપેલી સંખ્યા બે કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે માટે. એટલે કે આ બે કેવી છે? અલગ અલગ છે. જો કોઈ ગુસા લ્યો તો તમને ખબર પડી જાય કે ગુસા હોય લ્યો તો કોમન નીકળે ને. તો ગુસા હોય તો જો એનું વર્ગમૂળ કોમન નીકળતું હોય તો એ તો થોડીક અસમય સંખ્યા થવાની. તો અત્યારે આપણે બે સંખ્યા જે ધારી કેવી દીધી છે? તો કે બે અવિભાજ્ય સંખ્યા છે. હવે આપણી પાસે આ છેદમાં b છે, સામેની બાજુ જાય તો ક્યાં જાય? ગુણાકારમાં જાય. તો a બરાબર તમારે લખવો હોય તો આમ લખી શકાય √5 ગુણ્યા 2, જેનું નામ આપી દે આપણે સમીકરણ નંબર 1. બંને બાજુ વર્ગ કરીએ. તો બંને બાજુ વર્ગ કરું તો સાદુરૂપ આવું આવે a વર્ગ બરાબર 5 ગુણ્યા b નો વર્ગ. તો એવો મતલબ થાય કે આ a વર્ગ છે એના ભાગ પડ્યા 5 ગુણ્યા b વર્ગ. તો ટૂંકમાં આ a વર્ગ છે એ 5 વડે શું કહેવાય? ભાગી શકાય. a વર્ગને 5 વડે ભાગી શકાય. જો વર્ગને 5 વડે ભાગી શકાતા હોય તો વર્ગમૂળને પણ 5 વડે ભાગી શકાય. કારણ કે 100 છે તો 100ને તમે 10 વડે ભાગો છો તો આનું વર્ગમૂળ લેવામાં આવે તો 10, તો એને પણ તમે 10 વડે ભાગી શકાય. ત્યાં લખવું તો લખી શકાય કે એને પણ 5 વડે ભાગી શકાય. અહીંયા સુધી કમ્પ્લીટ. ઓકે, તો જોઈએ આપણે આગળ. આ તમારી પાસે મળ્યા તો આના ઉપરથી તમારે લખવું તો લખી શકાય કે a બરાબર એની અંદર 5 આવેલા છે, એટલે કે આ a બરાબર 5a1 આપણે શું કરીએ છીએ? કિંમત ધારી લઈએ છીએ. અને આજે આપણે કિંમત ધારી એ કેમાં મૂકશું? આપણે સમીકરણ નંબર 1માં મૂકતા. શેમાં મૂકશું આપણે? સમીકરણ નંબર 1માં. તો જોઈએ સમીકરણ 1 પરથી. તો એની જગ્યાએ કિંમત મૂકીએ તો એની જગ્યાએ કિંમત મૂકીએ એટલે એ હતા તો 5a1 બરાબર √5b. બંને બાજુ શું કરવાનો? વર્ગ કરવાનો. એમાં ન મૂક્યું હોય તો તમે આમાં મૂકો સમીકરણ 2માં તો પણ ચાલશે. સમીકરણ 2માં મૂકીએ. ચલો તો 2માં મૂકો એટલે શું થઈ જશે? અહીંયા 25
a1નો વર્ગ અને અહીંયા √5 હતા એના શું થઈ જશે 5 અને b વર્ગ। તો જોવો જોઈએ આ 5 રી એ ગુણાકારમાં કહેવાય, આપણે ક્યાં જવા દેશું ભાગાકારમાં। ભાગાકારમાં જાય એટલે કેના છેદમાં જશે તો કે 25/5 a1નો વર્ગ। તો અહીંયા b² બરાબર 5a1²। તો b² ના પણ અવયવ બન્યા, અવયવમાં એક કોણ છે 5 છે, તો કે જો b² ને 5 વડે ભાગી શકાય તો b ને પણ 5 વડે ભાગી શકાય। આપેલી સંખ્યા a ને પણ 5 વડે ભાગી શકાય છે, b ને પણ 5 વડે ભાગી શકાય છે। a/5 અને b/5 હોવાથી જો બે સંખ્યાને 5 વડે ભાગી શકાતી હોય તો તમારો ગુસા શું થશે તો કે 5 થાય। શું થાય 5। પરંતુ તમે ધાર્યા છે કેટલા, આપેલી સંખ્યા a અને b નો ગુસા કેટલો લીધો છે 1 લીધો છે અને અહીંયા ગુસા કેટલો મળ્યો તો કે 5। તો આપેલો બે જવાબ સરખો આવે છે નથી આવતો, તો અહીંયા તમારે લખી નાખવાનું કે આપણી ધારણા ખોટી છે। તો આપણી ધારણા ખોટી છે। ધારણા શું છે તો કે આપેલી સંખ્યા કેવી છે સમય સંખ્યા છે, એ શું પડી ખોટી પડી। તો સમય ન હોય તો કેવી હોય અસમય। માટે a/b બરાબર √5 એ અસમય સંખ્યા છે। મોસ્ટ આઈએમપી દાખલો છે, પરીક્ષાની અંદર 2 ગુણની અંદર પૂછાય છે। હવે આપણે વાત કરવાની હતી એની શોર્ટકટ રીતની વાત કરવાની છે, તો શોર્ટકટ રીતની તમને વાત કરી દઉં। જો તમને આ રીત ન આવડે તો જ તમારે શોર્ટકટ રીતનો ઉપયોગ કરવાનો છે, નકર કરવાનો જોઈએ આપણે નથી। ઓકે, નોંધ કે જો કોઈ સંખ્યા p એ અવિભાજ્ય સંખ્યા હોય તો તેનું વર્ગમૂળ હંમેશા વર્ગમૂળ એટલે કે વર્ગમૂળની અંદર p એ હંમેશા અસમય સંખ્યા જ થાય। ખાસ યાદ રાખજો। તો જોઈએ આપણી પાસે દાખલો આપ્યો છે, પહેલો દાખલો છે શું છે કે સાબિત કરો કે √5 એ અસમય સંખ્યા છે। અહીંયાથી આન્સર લખું છું તો કે ધારો કે x બરાબર √5 એ સમય સંખ્યા છે। એટલે કે અહીં 5 એ અવિભાજ્ય સંખ્યા છે। માટે અહીં શરત લખવાની કે જો કોઈ સંખ્યા p એ અવિભાજ્ય સંખ્યા હોય તો વર્ગમૂળ p એ અસમય સંખ્યા થાય। માટે √5 એ 5 એ અવિભાજ્ય સંખ્યા છે, માટે √5 એ કેવી સંખ્યા થાય અસમય સંખ્યા થાય। એટલે આપણી ધારણા ખોટી છે। શું ખોટી છે તો કે અસમય સંખ્યા છે, માટે થશે નહીં। તો માટે 5 એ કેવી સંખ્યા થાય અસમય સંખ્યા થાય। આ રીતે તમારે શોર્ટકટ રીત થશે એની, આટલું લખાણ લખો એટલે તમને એની માહિતી મળી જાય। જો અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, બાજુમાં બેલ આઇકોન ઉપર
ક્લિક કરો, જેથી કરીને તમને અમને અમારી નવી નોટિફિકેશન મળી શકે. થેન્ક યુ.